નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ દાહોદમાં બે એક જ કોમના જૂથ વચ્ચે અથડામણની, જેમાં ફાયરિંગની ઘટના પણ સામે આવી છે। કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ સામે આવી ગયા, અથડામણ સર્જાઈ અને 5 રાઉન્ડ ફાયરિંગ થતા બે લોકો ઘાયલ પણ થયા છે। જૂની અદાવતમાં બોલાચાલી બાદ આ મામલો ગરમાયો હતો, જેમાં એક પક્ષે અંધાધૂંધ ફાયરિંગ કરતા બેને ઈજા પહોંચી છે, જેમાં ડીવાયએસપી સહિત એલસીબી અને એસઓજીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે। ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દાહોદના કસ્બા વિસ્તારના પટરી ચોક ખાતે એક જ કોમના બે જૂથ વચ્ચે આ બબાલની ઘટના સામે આવી છે, જેમાં અંગત અદાવતમાં બોલાચાલી બાદ સ્થિતિ વણસી હતી અને એક જૂથે અંધાધૂંધ ફાયરિંગ કરતા સામે પક્ષે બે વ્યક્તિને ઈજા પહોંચી છે। પોલીસે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે જણાવ્યું હતું કે જવાબદારો સામે કાર્યવાહી કરાશે। હાલ પુરાવા મેળવવાની કામગીરી ચાલી રહી છે। એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને, એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલમાં લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે। અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, એજાજ અને નિર્દિષ્ટના નામ પ્રથમ દૃષ્ટિએ સામે આવી રહ્યા છે, એમના ઉપર પોલીસ કાર્યવાહી કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની, એમની પૂરા કામગીરી હાલમાં ચાલુમાં છે।